લખતર ખાતે આવેલ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદનો પ્રથમ અઢી કાર્યકાળ 18/5/2026ના રોજ પૂર્ણ થયો હતો. બીજા અઢી કાર્યકાળ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે આજરોજ લખતર એપીએમસી ખાતે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બાકી રહેલ બીજા અઢી મુદત માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે લખતર એપીએમસીના સભા હોલ ખાતે સામાન્ય સભામાં કરવામાં આવી હતી, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી સુરેન્દ્રનગર કમલબેન ચૌધરીની અધ્યક્ષતામાં આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં લખતર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપ દ્વારા ચેરમેન માટે ખુશાલભાઈ ગાંડાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન માટે બલવીરસિંહ વનરાજસિંહ રાણાના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જેમાં લખતર એપીએમસીના ચેરમેન પદ માટે સામે એપીએમસીના ડાયરેક્ટર વિક્રમસિંહ નાથુભા રાણાએ પોતાની ઉમેદવારી નોંધાવતા બેલેટ પેપરથી ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જે ચૂંટણી માટે એપીએમસીના સભ્યોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. પરિણામ જાહેર થતા વિક્રમસિંહ નાથુભા રાણાને 9 મત મળ્યા, જ્યારે ભાજપમાંથી ચેરમેન પદ માટે મેન્ડેટ મળેલ ખુશાલભાઈ કાંડાભાઈ પટેલને 8 મત મળતા વિક્રમસિંહ નાથુભા રાણાનો વિજય થયો હતો. ચૂંટણી બાદ એપીએમસીના વાઇસ ચેરમેન પદ માટે ભાજપનું મેન્ડેટ મેળવેલ બલવીરસિંહ વનરાજસિંહ રાણા સામે ગોવિંદભાઈ ડાયાભાઈ જાદવ બંનેની વચ્ચે સભ્યોએ હાથ ઊંચો કરીને વાઇસ ચેરમેનનું નામ નક્કી કર્યું હતું, જેમાં બલવીરસિંહ રાણા તરફેણમાં 7 સભ્યો, જ્યારે ગોવિંદભાઈ જાદવની તરફેણમાં 9 સભ્યોએ હાથ ઊંચો કરતા ગોવિંદભાઈ ડાયાભાઈ જાદવની તરફેણમાં વધુ હાથ ઊંચો થતા ગોવિંદભાઈ જાદવને વાઇસ ચેરમેન તરીકે વિજેતા જાહેર કર્યા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયાકર્મીઓને કવરેજથી દૂર રાખી ઓફિસનો શટર બંધ કરીને બંધ બારણે ચૂંટણી યોજાતા કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એપીએમસીના 18માંથી 17 સભ્યો હાજર હતા, જેમાં લખતર એપીએમસીના બીજા અઢી વર્ષ માટે ચેરમેન પદે વિક્રમસિંહ નાથુભા રાણા અને વાઇસ ચેરમેન પદે ગોવિંદભાઈ ડાયાભાઈ જાદવના નામની જાહેરાત કરાતા સહકારી ક્ષેત્રના આગેવાનો, હોદ્દેદારો સહિત સમર્થકો, વેપારીઓએ શુભેચ્છા પાઠવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.